મિત્રો આપણી YouTube ચેનલમાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 ની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી આપણે છેલ્લે હવે આજે ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે ભણવાના છે। ચાલો હવે જોઈએ રાસાયણિક સમીકરણ પ્રક્રિયાઓ અને સમીકરણો। તો કે હવે ચેપ્ટરના નામ પ્રમાણે આપણે આની પ્રક્રિયાઓ જે છે તેની વિશે માહિતી લેવાના છે અને એના સમીકરણો છે તેની વિશે પણ માહિતી લેવાના છે। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે કે રોજિંદા જીવનની નીચે દર્શાવેલી પરિસ્થિતિઓને ધ્યાનમાં લો અને વિચારો કે શું થાય છે જ્યારે हम જોઈએ ઉનાળાના ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખો તો શું થાય કે દૂધને ઓરડાના તાપમાને ખુલ્લું રાખવામાં આવે તો દૂધ કેવું થાય છે બગડી જાય। શું કામ કે એ છે એ ઓરડાના તાપમાને ખુલ્લું રાખવાના કારણોસર શું થઈ ગયું તો કે એની અંદરના જે લેક્ટોઝ બેક્ટેરિયા છે એની વૃદ્ધિ થવાના કારણોસર રાસાયણિક પ્રક્રિયા થવાથી છે લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે અને દહીંનું નિર્માણ થવાની શરૂઆત થઈ જાય છે। લોખંડના તવા તપેલી ખીલાને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે તો શું થાય તો કે એને ખુલ્લું રાખવામાં આવે તો એ કટાઈ જાય છે। શું કામ તો કે એને છે ભેજના વાતાવરણના સંપર્કમાં આવવાના કારણોસર તેની ઉપર કાળ રહી જાય છે। દ્રાક્ષનું આથમણ થાય તો આથમવાના કારણોસર તેમાંથી આલ્કોહોલમાં રૂપાંતર થાય છે તો એ પણ રાસાયણિક પ્રક્રિયા છે। ખોરાકનો રંધાય એ આપણા શરીરમાં ખોરાકનું પાચન તો કે આપણા શરીરની અંદર ખોરાકના પાચનની અંદર જઠરની અંદર 3 કલાક હલવાય એ પણ આપણે માહિતી મેળવી અને એ સમયે છે એસિડિક બનાવવા માટે એસિડ આપણા શરીરમાંથી ઉત્પન્ન થાય છે એ પણ માહિતી મેળવી। ત્યાંથી છે ખોરાક છે ધીરે ધીરે કરતા આગળ જાય અને પાચન થાય છે। આપણે શ્વાસ લઈએ છીએ ઉપરોક્ત તમામ પરિસ્થિતિઓમાં પ્રારંભિક પદાર્થની પ્રકૃતિ એટલે કે સ્વભાવ અને તેની ઓળખમાં કંઈક ને કંઈક પરિવર્તન આવે એટલે કે જે મૂળ અવસ્થા હોય એમાંથી કંઈક નવી જ અવસ્થાઓ ઉત્પન્ન એટલે કે એની અવસ્થાઓ એટલે કે એની પ્રકૃતિ છે એ બદલાય છે। દ્રવ્યના ભૌતિક અને રાસાયણિક ફેરફારો વિશે આપણે અગાઉના ધોરણોમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ। જ્યારે રાસાયણિક ફેરફાર થાય છે ત્યારે આપણે કહી શકીએ છીએ કે આપણે રાસાયણિક ફેરફાર થાય ત્યારે આપણે કહી શકીએ છીએ કે શું થતું હોય છે રાસાયણિક ફેરફાર દરમિયાન તો કે પ્રક્રિયાનો અર્થ એવો થાય છે ત્યારે આપણે કહી શકીએ છીએ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે ત્યારે શું થાય રાસાયણિક પ્રક્રિયા થઈ છે। તમને કદાચ આશ્ચર્ય થાય કે ખરેખર રાસાયણિક પ્રક્રિયાનો અર્થ શું છે આપણને વિચાર આવે કે ખરેખર રાસાયણિક પ્રક્રિયા શું છે તો જોઈએ આપણે કેવી રીતે જાણી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે આ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ। જોઈએ હવે પ્રવૃત્તિમાં આપેલું છે કે ચેતવણી કરવી છે કે પહેલા કે આ પ્રવૃત્તિ માટે શિક્ષકની મદદ જરૂરી છે। શું કામ કે એ છે આપણે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવીએ તો એનાથી ખારા કે કોઈની ઉપર ન પડી જાય એટલા માટે ધ્યાન રાખવું। હવે અહીંયા કીધેલું છે કે લગભગ 3-4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે ઘસી એટલે કે કાચ પેપરથી ઘસી એટલે એની પર જે કાટ લાગેલો છે મેગ્નેશિયમ સલ્ફેટ ઓક્સાઇડ એ દૂર થઈ જાય છે બરાબર। અહીંયા તમને બતાવેલું છે ઘસી દીધા તેની ચીપિયા વડે પકડીને બર્નરની અથવા સ્પિરિટની મદદથી સળગાવો। જો તમે ચીપિયોથી પકડેલી છે મેગ્નેશિયમની પટ્ટી અહીં આપેલી છે અહીંયા બર્નર આપેલું છે અહીં વોચ ગ્લાસ આપેલો છે કે જેમાંથી આપણે એમાં પાવડર છે જેની રાખ પડશે એ લેવા માટે બરાબર અથવા સ્પિરિટની મદદથી સળગાવો અને તેની રાખને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વોચ ગ્લાસમાં ફેરવી દો। જો અહીં ક્યાં કરશું આપણે વોચ ગ્લાસની અંદર ભેગી કરીએ શું થાય છે એકત્ર કરો મેગ્નેશિયમની પટ્ટીને તમારી આંખની શક્ય તેટલી દૂર રાખીને સળગાવો। શું કામ દૂર રાખીને કેમ કે આંખને આંજી નાખે દાખલા તરીકે આપણે સૂર્યની સામે જોઈએ ને કેવી આંખ ઘડી જોયા વગર તરત લેવાય છે એવા જ જગારા સાથે છે મેગ્નેશિયમની પટ્ટી સળગે છે એટલા માટે આંખથી બને ત્યાં સુધી દૂર કરો અને એનો અવલોકન કરો। તો અવલોકન કરતા આપણને જણાય છે કે અવલોકન કરતા આપણને શું જણાય છે કે તમે જોયું હશે કે મેગ્નેશિયમની પટ્ટી જગારામાંથી સફેદ જ્યોતથી સળગે છે। તમને ખ્યાલ છે કે કેવી જ્યોતથી સળગે છે તો કે જગારા એટલે કે આમ આંખની અંદર આમ સ્પિરિટ કેવું લેમ્પનો સમો ફટાફટ કરી દીધો તેવો છે અને સફેદ પાવડરમાં પરિવર્તિત થાય છે એટલે કે રાખ બને। આ પાવડર એ બીજું કંઈ નથી મેગ્નેશિયમ ઓક્સાઇડ છે અને જે એનો પાવડર મળે છે એ શું છે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે। મેગ્નેશિયમ તેમજ હવામાંના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થાય। જો મેગ્નેશિયમને જ્યારે ઉષ્મા આપવામાં એટલે એની પટ્ટી ગરમ થઈ અને હવાના ઓક્સિજન સાથે એને રાસાયણિક પ્રક્રિયા કરી અને એ રાસાયણિક પ્રક્રિયા થવાના કારણોસર મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર થયું અને એની મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ મળે છે। હવે બીજી પ્રવૃત્તિ આપી છે જો એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો તેમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરો અને તેને અવલોકન કરો તો કે આપણે પોટેશિયમ આયોડાઇડ એમાં ઉમેરીએ એટલે એમાંથી નાઇટ્રોજનના ધુમાડા છે નાઇટ્રોજન ઓક્સાઇડ
NO2 ના ધુમાડા થયા એના તમને જોવા મળશે નાઇટ્રેટના કારણે. એક કોનિકલ બીજી પ્રવૃત્તિ આપેલી છે તમને એક કોનિકલ ફ્લાસ્ક અથવા તો પસ્તાલમાં થોડા ઝીંકના દાણાદાર ટુકડા લેવા નાના ઝીંકના ટુકડા લેવા તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નાખો. જેવું આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નાખીએ એટલે એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે અથવા મંદ સલ્ફ્યુરિક એસિડ મેળવો. હવે તમને ઝીંકના દાણાની ફરતે શું કંઈક જવાબ હતો કે નાના પરપોટા જોવા મળશે. એ પરપોટા બીજા કંઈ નથી પણ હાઇડ્રોજન વાયુ જે ઉત્પન્ન થાય છે તેના પરપોટા જોવા મળે છે. કોનિકલ ફ્લાસ્ક અથવા તો કસનાળને સ્પર્શ કરો એ ગરમ થઈ જશે. શું કામ? કે ઉષ્માક્ષેપક છે એટલે વાતાવરણમાં ઉષ્મા ઉત્પન્ન થાય. શું તાપમાનમાં બનતું? ઉપરોક્ત ત્રણેય પ્રવૃત્તિને આધારે આપણે કહી શકાય કે નીચે દર્શાવેલા અવલોકનો પૈકી કોઈ પણ અવલોકનની મદદથી રાસાયણિક પ્રક્રિયા થઈ છે તેનાથી એક અવસ્થામાં પડી ગઈ. જેની મૂળ અવસ્થા હતી દાખલા તરીકે ઘન અવસ્થામાંથી મેગ્નેશિયમની પટ્ટી કેવી થઈ ગઈ, જે ઘન છે એના પાવડરમાં રૂપાંતર થયું એટલે પેલી અવસ્થામાં પડી ગયું. બીજું રંગમાં પરિવર્તન. બીજું શું નાઇટ્રોજન વાળીમાં રંગમાં પરિવર્તન. પછી વાયુ ઉત્પન્ન. દાખલા તરીકે આપણે કીધું દાણાદાર ઝીંકમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયું તો હાઇડ્રોજનના પરપોટા જોવા મળે તો વાયુ ઉત્પન્ન થાય છે. અને તાપમાનમાં પરિવર્તન તો કે એ છે આપણે શું ગરમ થઈ ગયું. જો આ ઝીંકના દાણાદાર ટેકરા આપ્યા ને એ વખતે તમે જોઈ શકો છો પરપોટા છે. જો આપણે આસપાસ થતા ફેરફારનું અવલોકન કરીએ, જો આપણે આપણી આજુબાજુ જે ફેરફાર થાય છે તેનું અવલોકન કરીએ તો આપણને જોવા મળશે કે આપણી આસપાસ અનેક જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી આજુબાજુ જે જુદા જુદા પ્રકારની ઘણી બધી છે એ રાસાયણિક પ્રક્રિયા થાય છે. આ પ્રકરણમાં આપણે જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ અને તેઓના સાંકેતિક નિરૂપણ વિશે અભ્યાસ કરીશું. જો અને આપણે આ ચેપ્ટરની અંદર છે એની વચ્ચે થતી જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ અને એને સાંકેતિક એટલે કે ટૂંકી ભાષામાં લખી શકાય તેની માહિતી છે આપણે આ ચેપ્ટરની અંદર મેળવવાના છીએ. જોઈએ હવે રાસાયણિક સમીકરણો. આપણો ટોપિક છે એ રાસાયણિક સમીકરણો વિશે વાત કરીએ કે પ્રવૃત્તિ 1.1 નું વર્ણન આ મુજબ થઈ શકે કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગે છે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. શું થયું? મેગ્નેશિયમની પટ્ટી જ્યારે રૂપાંતર કઈ રીતે થાય તો કે ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. ત્યારે કઈ રીતે દાખલા તરીકે મેગ્નેશિયમ આવ્યો હોય મેગ્નેશિયમના શું થશે Mg પ્લસ ઓક્સિજનનો O2 એમાંથી થયું MgO. રાસાયણિકને સંતુલિત કરવા માટે 2 લગાડીએ તો શું થઈ ગયું 2MgO. શું કીધું કે ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય. આ રાસાયણિક પ્રક્રિયાનું વ્યાખ્યાત્મક સ્વરૂપ વર્ણન લાંબુ થઈ જાય તેને સંક્ષિપ્ત સ્વરૂપે લખી શકાય. આમ કરવા માટે સૌથી સરળ માર્ગ એ છે કે તેને શાબ્દિક સમીકરણમાં લખવું છે. ઉપરોક્ત પ્રક્રિયા માટે શાબ્દિક સમીકરણ આ પ્રમાણે છે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન માંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ. એને તમને કીધું હોય કે સંરચનાત્મક રીતે લખીએ તો મેગ્નેશિયમના Mg ઓક્સિજનના O2 માંથી શું બન્યો મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO બને છે. બરાબર. હવે આગળ જોઈએ કે પ્રક્રિયા 1 માં દર્શાવેલ અને રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થ મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયા પર છે. તો આ જે બે રાસાયણિક રીતે જોડાય છે જે રાસાયણિક રીતે જોડાય તેને પ્રક્રિયાઓ કહેવાય અને એ ભેગા થઈ કંઈક નવું બને તેને શું કહેવામાં આવે છે નિપજ કહેવામાં આવે છે. ફરીથી કહું છું કે જે રાસાયણિક રીતે જોડાય અને ભેગા થઈ તો એ ભેગા થાય છે એટલા માટે એને પ્રક્રિયકો કહેવાય અને એ ભેગા થઈને કંઈક નવું બનાવે છે તે માટે એને શું કહીશું આપણે નિપજો કહીએ છીએ. જોવાય કે પ્રક્રિયામાં દર્શાવેલા રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થ મેગ્નેશિયમ અને ઓક્સિજન એ કેવા છે પ્રક્રિયકો છે. પ્રક્રિયા દરમિયાન નવો ઉત્પન્ન થતો પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડ એ શું થશે નિપજ. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભેગા થાય બરાબર ભેગા થાય એ શું થઈ જશે પ્રક્રિયકો અને એમાંથી કંઈક નવું બનાવે એ નવું બને છે એને શું કહીશું આપણે નિપજ કહીએ છીએ. શાબ્દિક સમીકરણ પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે તીરની નિશાની દ્વારા દર્શાવાય. જો અહીં તમને તીર બતાવ્યો છે નિશાની દ્વારા પ્રક્રિયકો નું નિપજો થતું રૂપાંતર દર્શાવે. પ્રક્રિયકોને શાબ્દિક સમીકરણમાં ડાબી તરફ પ્રક્રિયકોને હંમેશા કયા તરફ જોવો તો તમારા જમણા ડાબા ડાબી તરફ પ્રક્રિયકો અને નિપજને કઈ તરફ રાખવામાં આવે જમણી તરફ ડાબી તરફ દર્શાવવામાં આવે છે. તેમજ વચ્ચે પ્લસની નિશાની જોડાય. તેવી જ રીતે નિપજોને જમણી તરફ અને જો એક કરતા વધારે નિપજ મળી હોય તો એને પ્લસ વડે ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવે છે. તીરનો અગ્રભાગ નિપજો તરફ તીરનો આ એરો શું કહો તમે તો આ રીતનું તીર કરીએ તો જે આ ભાગ છે ક્યાં તરફ હોય નિપજ હોય એ તરફ અને જે નીચેનો પૂંછડી વાળો ભાગ છે એ પ્રક્રિયકો તરફ હોય છે. ક્યાં તરફ હોય પ્રક્રિયકો તરફ હોય છે. અને એવું નિપજો તરફ અને તે પ્રક્રિયાની દિશા દર્શાવે
આવે છે અને પ્રક્રિયાની નિપજ ક્યાં દિશા ચાલે છે તો નિપજોથી પ્રક્રિયા. હવે રાસાયણિક સમીકરણ કેમ લખવું? હવે પછીનો આપણો ટોપિક છે કે રાસાયણિક સમીકરણ છે એને આપણે કઈ રીતે લખી શકીએ. તો એની માહિતી મેળવીએ કે શું રાસાયણિક સમીકરણનો અન્ય કોઈ રીતે સંક્ષેપિત રજૂ ન કરી શકીએ, એટલે કે શાબ્દિક સિવાય કોઈનો રજૂ નથી કરી શકતા? તો કે હા, એને કરી શકીએ છીએ. તો એની માહિતી મેળવીએ કે શબ્દોની જગ્યાએ સૂત્રનો ઉપયોગ કરીએ. જો શું કીધું કે શબ્દોની જગ્યાએ દાખલા તરીકે આપણે આખું લખ્યું હતું મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, એમાંથી બન્યું મેગ્નેશિયમ ઓક્સાઇડ. આખું લખવાની જગ્યાએ શું થઈ જાય તો કે સંજ્ઞાનો ઉપયોગ કરી શકીએ. જો શું કીધું કે રાસાયણિક સૂત્રનો ઉપયોગ કરીને આપણે રાસાયણિક સમીકરણને હજુ વધુ સંક્ષિપ્ત અને ઉપયોગી બનાવી શકીએ છીએ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય. મેગ્નેશિયમ અને ઓક્સિજન તેમજ મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રોની મદદથી ઉપયુક્ત સમીકરણને નીચે પ્રમાણે લખાય. જો મેગ્નેશિયમનો Mg પ્લસ ઓક્સિજનનો O2 અને એમાંથી બનેલી નિપજ MgO. ખૂબ જ સરળ ટૂંકું થઈ ગયું. અને જે મૂળ હતું એની કરતાં પણ આ કેવું થઈ શકે છે તો કે નાનું લખી શકીએ છીએ. તીરની નિશાનીની ડાબી તરફ અને જમણી તરફ રહેલા દરેક તત્વના પરમાણુની સંખ્યા, એટલે કે પરમાણુ બંને તરફ કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ. કયા ચેપ્ટરની અંદર ભણ્યા તો કે ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 3 પરમાણુ અને અણુઓ, એમાં પહેલો નિયમ દળ સંચયનો નિયમ. શું કીધું હતું દળ સંચયના નિયમમાં? કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ કેવો હોય કે એને એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં ફેરવી શકો, પરંતુ તેનો જથ્થો જેટલો હોય એટલો ને એટલો રહે. એમાં તમે એનો નાશ પણ નથી કરી શકતા અથવા તમે એને ઉત્પન્ન પણ કરી શકતા નથી. એટલે એ નિયમ પ્રમાણે જો તો કીધું તીરની નિશાનીની ડાબી તરફ અને જમણી તરફ રહેલા દરેક તત્વોના પરમાણુની સંખ્યા અને તેની સરખામણી. તો બંને તરફ દરેક તત્વોના પરમાણુની સંખ્યા સમાન છે, એટલે કે એક સરખા છે. જો ન હોય તો સમીકરણને અસંતુલિત કરો. જો પ્રક્રિયામાં બંને સાઈડના સરખા ન હોય તો કેવું કહેશું આપણે? અસંતુલિત સમીકરણ કહેવાય. જો બંને સાઈડ રહેલા વસ્તુઓની સંખ્યા જેવી એટલે કે પરમાણુઓની સંખ્યા સરખી ન હોય તો એ અસંતુલિત કહી શકાય. કારણ કે સમીકરણની બંને તરફના દળ સમાન નથી. જો આ પરિસ્થિતિમાં સમીકરણની બંને તરફના દળ કેવા છે તો કે સમાન નથી. આ પ્રકારના રાસાયણિક સમીકરણને પ્રક્રિયા માટેનું માળખાકીય સમીકરણ કહેવાય. જેમાં પરમાણુ સંતુલિત ન હોય તેવા સમીકરણને માળખાકીય સમીકરણ કહેવામાં આવે છે. યાદ રાખજો, જેમાં પરમાણુઓની સંખ્યા સંતુલિત ન હોય તો એવા સમીકરણને શું કહીશું આપણે? માળખાકીય સમીકરણ કહીએ છીએ. સમીકરણ 2 1.2 એટલે આ મેગ્નેશિયમને હવામાં સળગાવવાની પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ છે. કેમ કે અહીંયા એક મેગ્નેશિયમ છે તો અહીંયા એક મેગ્નેશિયમ ખરા, પણ અહીંયા બે ઓક્સિજન છે જ્યારે અહીંયા એક છે. એટલે આમાં શું થયું? પરમાણુ સરખા નથી. આથી આવા સમીકરણને કેવું કહીશું આપણે? માળખાકીય સમીકરણ કહીએ છીએ. પછી જોઈએ આપણે સમતોલિત સમીકરણની વાત કરીએ. હવે વાત કરશું આપણે એની તો કે સમતોલિત સમીકરણની વાત કરીએ. કે ધોરણ 9 માં તમે શીખી ગયા દળ સંચયનો નિયમ. મેં તમને જે થોડી વાર પહેલા કીધું દળ સંચયનો નિયમ કયા ચેપ્ટરમાં આવે તો કે ચેપ્ટર નંબર 3 માં પહેલો છે. કોણે આપ્યો દળ સંચયનો નિયમ? તો કે લેવોઝિયર આપ્યો. યાદ રાખજો, એન્ટોની લેવોઝિયર. અને એની સાબિતીમાં સપોર્ટ કર્યો તો પ્રાઉડ્સે કર્યો હતો. ચલો હવે વાત કરીએ. શીખી ગયા દળ સંચયનો નિયમ. કે યાદ કરો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા, જો શું કીધું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી કે એનો વિનાશ નથી થતો. વાત કરી હતી મેં થોડી વાર પહેલા કે એનું સર્જન પણ કરી શકતા નથી અને વિનાશ પણ થતો નથી. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નિપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું. જો એટલે કે એનું કુલ દળ છે પ્રક્રિયકોમાં હાજર રહેલા કુલ દળ જેટલું. કેટલું થશે? જેટલું આનું દળ હોય એટલું જ એનું દળ થશે. એમાં વધારો પણ નથી થઈ શકતો અને ઘટાડો પણ થઈ શકતો. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતા પહેલા, જો શું કીધું? શરૂ થતા પહેલા અને પૂર્ણ થયા બાદ. જો શું કીધું કે શરૂ થતા પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વોના પરમાણુઓની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન રહે છે. દ્રવ્ય સંચયનો નિયમ શું કહે છે? કે જેટલો જથ્થો હોય એટલી જ નિપજ બને, એનાથી વધારે પણ ન બને અને ઓછી. એટલે કે એનું સર્જન પણ ન થાય અને વિનાશ પણ નથી થઈ શકતો. એટલે કે શું કીધું? પ્રક્રિયા શરૂ થતા પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વના પરમાણુની સંખ્યા કેવી રહી છે? સમાન. એટલે કે જેટલા હશે એટલા જ મળે છે.
તેથી જ માળખાકીય રાસાયણિક સમીકરણને સંકલિત કરવું જરૂરી છે અને આ જ કારણોસર માળખાકીય જે સમીકરણ છે તેને શું કરવું પડે છે તો કે સંકલિત કરવું પણ જરૂરી બને. શું રાસાયણિક સમીકરણ એ સંતુલિત છે? ના, નથી. તો ચાલો આપણે રાસાયણિક સમીકરણને તબક્કાવાર સંકલિત કરતા શીખીએ. હવે એ જોઈએ કે રાસાયણિક સમીકરણ છે તેને સમીકરણ આપણે તબક્કાવાર કઈ રીતે રાસાયણિક રીતે સંકલિત કરીએ. હવે જોઈએ કઈ પ્રવૃત્તિ આપી છે તમને કે મારી શબ્દ નીચે પ્રમાણે પ્રવૃત્તિ નંબર 3 માં કીધું કે સમીકરણ નીચે પ્રમાણે રજૂ કરી છે. સલ્ફ્યુરિક એસિડ માંથી ઝીંક સલ્ફેટ અને પ્લસ શું બને છે? હાઇડ્રોજન બને છે. ઉપયુક્ત શાબ્દિક સમીકરણને નીચે પ્રમાણે લખાય કે Zn H2SO4 સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4 માંથી ZnHO4 H2 બને. તો જુઓ, ચાલો હવે આપણે તીરની નિશાનીની બંને તરફ રહેલા જુદા જુદા પરમાણુઓની ગણતરી કરીએ. તો કે ઝીંક આ સાઈડ એક હતો તો અહીંયા જો આપણે પ્રક્રિયાઓ બાદમાં લખો તો ખ્યાલ આવે Zn H2SO4 માંથી બન્યું ZnSO4 H2. હવે જોઈએ તો હવે એને કીધું જો ઝીંક એક આ સાઈડ છે તો ઝીંક બીજી તરફ તો કે જો ડાબી સાઈડે એક છે તો જમણી સાઈડ પર કેવા છે? એક છે. બરોબર છે. ચાલો હાઇડ્રોજન આ સાઈડે 2 અને આ સાઈડે 2. અહીંયા જુઓ હાઇડ્રોજન અહીંયા કેટલા છે? 2. આ તરફ પર કેટલા છે હાઇડ્રોજન? 2. બરોબર છે બે સાઈડ. પછી સલ્ફર આ સાઈડે અને આ સાઈડે સલ્ફર જુઓ તો કેટલા છે? અહીંયા 1 અને આ બાજુ પણ સલ્ફર જુઓ તો કેટલા છે? તો કે 1 છે. અને છેલ્લે ઓક્સિજન બંને સાઈડ કેટલા છે? અહીંયા પણ 4 અને અહીંયા પણ ઓક્સિજન કેટલા છે? 4. તો કે બંને બાજુ ઓક્સિજનની સંખ્યા કેવી થઈ ગઈ? સમાન છે. એટલે પ્રક્રિયા છે તો કે સમીકરણ 1.3 માં તેલની નિશાની બંને તરફ દરેક તત્વના પરમાણુની સંખ્યા કેવી છે? સમાન થાય છે. તેથી તે સંતુલિત સમીકરણ કહેવાય છે. અને આ જ કારણસર આપણે શું કહીશું કે સંતુલિત સમીકરણ કહીએ છીએ. આવા સમીકરણને શું કહીશું તો કે સંતુલિત સમીકરણ કહીએ છીએ. કયું સમીકરણ? કે જેની બંને સાઈડ છે સંયોજનની સંખ્યા કેવી રહી? એક સરખી. હવે સમીકરણ 3 માં તીરની નિશાની બંને તરફ દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન છે થાય છે. તેથી તે સંતુલિત રાસાયણિક સમીકરણ. અને જો એના કારણસર કેવું છે? સંતુલિત છે. હવે નીચે દર્શાવેલ રાસાયણિક સમીકરણ સંકલિત કરવાનો પ્રયત્ન કરો. જો Fe+H2SO2 પાણી સાથે Fe3O4 H2 જુઓ તો અહીંયા જો અહીંયા 1 અહીંયા 3 અહીંયા 2 હેઠળ તો અહીંયા 2 છે. ઓક્સિજન 1 અને 4. તો પ્રક્રિયા રાસાયણિક દ્રષ્ટિએ સંતુલિત છે નહીં. તો હવે આપણે એને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ. જુઓ હવે સોપાન આપ્યા છે એક પછી એક સોપાન લઈએ કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે સૌપ્રથમ દરેક સૂત્રની ફરતે એક ખાનું બનાવો. જો આપણે ચોરસ બનાવ્યો બધાની ફરતે એક ખાનું બનાવો. સમીકરણને સંતુલિત કરતી વખતે ખાનાઓની અંદર કોઈ ફેરફાર કરશો નહીં. એટલે આપણે ખાનાની અંદર આપણે કાંઈ ફેરફાર કરવાનો નથી. ખ્યાલ આવ્યો? એટલે પહેલા ખાના બનાવ્યા, હવે ખાનાની ફરતે આપણે કોઈ પણ જાતનો ફેરફાર કરશો નહીં. હવે જોઈએ સોપાન 2 અસંતુલિત સમીકરણમાં હાજર રહેલા જુદા જુદા તત્વોના પરમાણુની સંખ્યા. બીજું આપણે શું કરવાનું છે? એની અંદર રહેલા પરમાણુ જેટલા છે એની સંખ્યા લખવાની છે. એમાં કેટલા પરમાણુ છે તે આપણે લખીએ. તો જુઓ ચાલો ડાબી અને જમણી. આ ડાબો બાજુ કહેવાય અને આ જમણી બાજુ. તો ખ્યાલ આવી ગયો હશે તમને. અહીંયા Fe કેટલા છે? 1. જ્યારે અહીંયા 3 એ સંતુલિત નથી. બીજું અહીંયા હાઇડ્રોજન 2 છે જ્યારે અહીંયા હાઇડ્રોજન 2 એટલે એ સંતુલિત છે. અહીંયા ઓક્સિજન 1 છે જ્યારે અહીંયા કેટલા છે? 4 છે. હવે આપણે જોઈ લીધું કે આ સંતુલિત છે નહીં. હવે ત્રીજું સોપાન કે સરળતા ખાતર સૌથી વધુ પરમાણુ ધરાવતા સંયોજનમાં સંતુલિતની શરૂઆત કરો. એટલે કે સરળતા ખાતર એને સંતુલિત કરવાનું કે જે સૌથી વધારે પરમાણુની હોય. તે પ્રક્રિયક કે નિપજ ગમે તે હોય. પછી તે ભલે પ્રક્રિયક હોય કે પછી નિપજ હોય. પણ સરળતા ખાતર આપણે સૌથી પહેલા કોને સંતુલિત કરવાનો પ્રયત્ન કરશું? જે સૌથી વધારે હોય. જે સૌથી વધારે હોય એને આપણે સંતુલિત કરવાનો પ્રયત્ન કરજો. નિપજ હોય ગમે તે હોય તે સંયોજનના સૌથી વધુ પરમાણુ ધરાવતું તત્વ પસંદ કરો. આ માપદંડ પ્રમાણે આપણે Fe3O4 સૌથી વધારે કોણ છે તો કે Fe3O4 અને તેમાં રહેલા ઓક્સિજનની તત્વની સરખામણી કરશું. હું કામ કે તેમાં 4 ઓક્સિજન છે એટલા માટે પસંદગી કરી. જમણી તરફ ઓક્સિજનના 4 પરમાણુ છે જ્યારે ડાબી તરફ કેટલા છે? ઓક્સિજનનો માત્ર 1 છે. તો પહેલા એને સંતુલિત કરીએ. તો ઓક્સિજનના પરમાણુને સંતુલિત કરવા માટે શરૂઆતમાં એક H2O હતા તેમાં કેટલા છે? ઓક્સિજન 1 જ છે એટલે 1 હતા.
અને આ છે. હવે બંને છે શું કર્યું આપણે 4 વડે ગુણ્યા સંતુલિત કરવા માટે અને 4 થઈ ગયા તો કેટલા થઈ ગયા 4 આવી ગયા 4 ઓક્સિજન થઈ ગયા. હવે જોઈએ એ ચોક્કસપણે યાદ રાખવું જરૂરી છે કે પરમાણુની સંખ્યા સમાન કરવા માટે આપણે પ્રક્રિયામાં ભાગ લેતા સંયોજક કે તત્વોના સૂત્ર બદલી શકતા નથી. જો આ યાદ રાખો કે પ્રક્રિયા દરમિયાન આપણે સૂત્ર કંઈ નવું બનાવવાનું નથી, જે સૂત્ર છે એને એ છે. એટલે ખાલી માત્ર અને માત્ર પરમાણુની સંખ્યા જ સરખી કરી શકો છો, સૂત્ર બદલી શકતા નથી. તો જો શું કીધું કે એ ચોક્કસપણે યાદ રાખવું જોઈએ કે પરમાણુની સંખ્યા સમાન કરવા માટે આપણે પ્રક્રિયામાં ભાગ લેતા સંયોજન કે તત્વના સૂત્ર બદલી શકતા નથી. ઉદાહરણ તરીકે ઓક્સિજન પરમાણુને સંકલિત કરવા માટે આપણે 4 સહગુણક મૂકીએ છીએ. જો અહીંયા 4 મૂકીએ 4 એટલું લખીએ, પરંતુ H2O4 લખી શકતા નથી અથવા H2O4 ને લખી શકતા. હવે આંશિક રીતે સમીકરણ આ રીતનું છે. જુઓ કે Fe 4H2O તો Fe3O4 એમના ગયું અને આ. હવે આંશિક સમીકરણ થયું તો આમાં 4 ઓક્સિજન થઈ ગયા પણ અહીંયા 8 હાઇડ્રોજન થઈ ગયા. અહીંયા 4 ઓક્સિજન પૂર્ણ થઈ ગયા. હવે આગળ જોઈએ કે સોપાન નંબર કેટલા છે જુઓ તો હવે 4 ની વાત કરીએ કે હવે જુઓ તો તમને કીધું Fe અને હાઇડ્રોજન પરમાણુ હજી પણ અસંતુલિત છે. જો અહીંયા થઈ ગયું ઓક્સિજન 4 અહીંયા 4 થઈ ગયા પણ Fe નથી થયા સંતુલિત અને આ પણ નથી થયા. પણ સંતુલિત નથી. આ તત્વો પૈકી કોઈ એકને પસંદ કરો. હવે પછી પાછું આ બેમાંથી કોઈ પણ એકને પસંદ કરો. બંનેને એક સાથે કરી શકતા નથી. અને ચાલો આગળ વધીએ. તો ચાલો આપણે આ આંશિક રીતે સંતુલિત કરવા માટે હાઇડ્રોજન પરમાણુને સંતુલિત કરીએ. હવે કોને કરશું આપણે હાઇડ્રોજન. તો એ જ પરમાણુની સંખ્યા સમાન કરવા માટે જમણી તરફ હાઇડ્રોજનને 4 વડે ગુણો. કોને કરશું 4 ગુણો આપણે. કેમ કે આ સાઈડ કેટલા થઈ ગયા 4 ગુણ્યા 8 અહીંયા 2 છે એટલે 4 વડે ગુણીએ. તો જુઓ તો 4 વડે ગુણો તો 4 ગુણ્યા કેટલા થઈ ગયા 8. અહીંયા તો ઓલરેડી 8 છે. તો જુઓ હવે સમીકરણ કેવું બન્યું Fe 4H2O માંથી Fe3O4 અને 4H2. હવે કેટલી વસ્તુ સમીકરણ થઈ ગઈ સંતુલિત આ થઈ. પછી આ પણ અને આ પણ થઈ ગઈ. ચાલો હવે આગળ જોઈએ કે હવે પછીનો ટોપિક શું કહે છે તો કે પાંચમું જે છે ઉપયુક્ત સમીકરણ ચકાસો અને સંતુલિત ન હોય તેવું ત્રીજું તત્વ પસંદ કરો. હવે બધું થઈ ગયું હોય પછી એકાદું સમીકરણ સંતુલિત બાકી છે તેને કરવાનો પ્રયત્ન કરો. ત્રીજું તત્વ પસંદ કરો. તમે જોશો કે માત્ર એક જ તત્વનું સંતુલન બાકી છે. જુઓ Fe બાકી અહીં Fe 3 કરી નાખો એટલે 3 વડે આપણે Fe ને ગુણીએ. તો હવે Fe ને 3 વડે ગુણો તો Fe ને સંતુલિત કરવા માટે આપણે ડાબી તરફ Fe ના 3 પરમાણુ લઈએ છીએ. માત્ર કોના લેવાના આવે Fe ના 3 પરમાણુ લઈએ. જુઓ તો 3Fe 4H2 તો જો 3Fe થઈ ગયા તો અહીંયા પણ 3Fe 4H2 4 ગુણ્યા 8 હાઇડ્રોજન કેટલા થઈ ગયા 4 ગુણ્યા 8 અને 4 ઓક્સિજન એટલે 4 ઓક્સિજન તો અહીંયા પણ 4. સમીકરણ છે રાસાયણિક રીતે કેવું થઈ ગયું સંતુલિત થઈ ગયું અને પરમાણુની દ્રષ્ટિએ પણ સંતુલિત છે. સમીકરણની ખરાઈ કરવા માટે આપણે સમીકરણની બંને તરફ રહેલા દરેક તત્વના પરમાણુની ગણતરી કરો. તો 3Fe અહીંયા 3Fe 4 ગુણ્યા 8 હાઇડ્રોજન તો 4 ગુણ્યા 8 હાઇડ્રોજન 4 ઓક્સિજન તો કેટલા થયા 4 થઈ ગયા. સમીકરણ 9 એટલે કે આ માં બંને તરફ રહેલા તત્વોની પરમાણુની સંખ્યા કેવી થઈ ગઈ સમાન છે. એટલે કે એના પરમાણુની સંખ્યા કેવી થઈ ગઈ એક રીતે સમાન થઈ ગઈ. હવે આ સમીકરણ સંતુલિત સમીકરણ છે અને હવે આ સમીકરણને આપણે કેવું કહી શકશું તો કે સંતુલિત સમીકરણ છે. રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાની આ પદ્ધતિ હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય છે. ઠીક છે. આ પદ્ધતિને શું કહેવામાં આવે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવામાં આવે છે. કારણ કે આ આપણે પ્રયત્નો દ્વારા નાના પૂર્ણાંકના સહગુણકો વડે સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કર્યો. આપણે કોને કર્યું તો કે નાના સહગુણકો વડે સોપાન જોઈએ સાધન કે ભૌતિક અવસ્થાની સંજ્ઞાઓ લખી ધ્યાનપૂર્વક ઉપયુક્ત દર્શાવેલ સમીકરણને તપાસો. હવે એની અવસ્થાઓ લખી એની સાથે આપણે અત્યાર સુધી એને સમીકરણને સંતુલિત કરવાનું કર્યું. હવે એ સંતુલિત થઈ ગયા પછી એની અવસ્થાઓ છે એ પણ સાથે લખવી પડે છે. તો કે સમીકરણ દ્વારા આપણે દરેક પ્રક્રિયા અને નિકટની ભૌતિક અવસ્થાઓની વિશેની માહિતી પ્રાપ્ત થાય છે કે ના આમાં આપણે ક્યાંય ભૌતિક અવસ્થાઓ ખ્યાલ ન હોય કે કેવું છે ઘન છે પ્રવાહી છે તેની પણ ખ્યાલ ન આવ્યો. આ સમીકરણમાં તેની ભૌતિક અવસ્થાની કોઈ પણ માહિતી અપાય નથી. અમે ક્યાંય પણ આપણે ભૌતિક અવસ્થાની વાત કરી ન હતી. રાસાયણિક સમીકરણને વધુ માહિતીપ્રદ બનાવવા માટે હજી જે રાસાયણિક સમીકરણ મેળવ્યું અને વધારે માહિતીપ્રદ બનાવવા માટે પ્રક્રિયકો અને નિપજના રાસાયણિક સૂત્રોની સાથે
તેઓની ભૌતિક અવસ્થાનો પણ ઉલ્લેખ કરવામાં આવે. તો આપણે ત્યાં શું કરશું, એની ભૌતિક અવસ્થા વિશે પણ ઉલ્લેખ કરવામાં આવે છે. પ્રક્રિયકો અને નિમોલની વાયુ, પ્રવાહી, જલીય અને ઘન અવસ્થાના અણુઓ. વાયુ માટે ગેસનો G, પછી પ્રવાહી માટે લિક્વિડનો A, જલીય માટે એક્વિયસ ફોર્મનો AQ અને ઘન માટે સોલિડનો S જેવા સંકેતો દર્શાવવામાં આવે છે. પાણીમાં બનાવેલા દ્રાવણમાં પ્રક્રિયક અથવા નિપજ હાજર હોય તો જલીય દ્રાવણ, તો એને શું લખશું આપણે, એક્વિયસ તરીકે લઈશું. કે જો પાણીમાં બનાવેલું દ્રાવણ હોય તો એને શું કહીશું આપણે, એક્વિયસ. સંતુલિત સમીકરણ નીચે પ્રમાણે છે. આ સોલિડ છે કેમ કે ઘન સ્વરૂપે લીધેલો તો લોખંડનો ભૂકો એટલે FeS સોલિડ. પાણીની ગેસ વાળી પ્રક્રિયા કરી એટલે કે એક તો ગેસ સ્વરૂપે લીધેલો, વાયુ સ્વરૂપના હતા એટલે Fe2SO4 છે સોલિડ સ્વરૂપે આપણે મળે છે, અવક્ષેપ સ્વરૂપે એટલે પાછું સોલિડ લખ્યું. અને હાઇડ્રોજન વાયુ છે એટલા માટે ગેસ સ્વરૂપે લખીએ છીએ. અત્રે નોંધનીય છે કે H2O ની સાથે ગેસની સંજ્ઞાનો ઉપયોગ દર્શાવે છે કે આ પ્રક્રિયા પાણીની વરાળ સાથે, એ કોની સાથે પ્રક્રિયા કરવામાં આવી, પાણીની વરાળ સાથે આપણે પ્રક્રિયા કરી છે એટલા માટે. સામાન્ય રીતે જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી રાસાયણિક સમીકરણમાં ભૌતિક અવસ્થાનો સંઘર્ષ કરવામાં આવે છે. તો યાદ રાખજો, જ્યાં સુધી આપણે રાસાયણિક સમીકરણ ભૌતિક અવસ્થાની જરૂરિયાત ન હોય તો ત્યાં સુધી આપણે દર્શાવવાની કોઈ જરૂરિયાત હોતી નથી. ત્યારે દર્શાવવામાં આવે છે કે જ્યારે એની જરૂરિયાત પડે છે. સામાન્ય રીતે જ્યાં સુધી ન જરૂર હોય ત્યાં સુધી. કેટલીક વખત પ્રક્રિયા માટે પ્રક્રિયા પરિસ્થિતિઓ જેવી કે તાપમાન, જો ઘણીવાર એવું થાય કે એનું તાપમાન દર્શાવવું પડે, દબાણ, ઉદ્દીપક વગેરે સમીકરણની તીરની નિશાની ઉપર અથવા નીચે દર્શાવવું. એને ક્યાં દર્શાવવું પડે, ઉપર અથવા નીચે દર્શાવવું. ઉદાહરણ તરીકે અહીંયા બતાવીશ તમને પ્રક્રિયા. કાર્બન મોનોક્સાઇડ COOH એની પ્રક્રિયા છે H2O 440 વાતાવરણ દબાણે એમાંથી CA3CO મિથેનોલ બનેલો છે. તો આ પ્રક્રિયામાં છે વાતાવરણ દબાણ છે 340 વાતાવરણ દબાણ આપવામાં આવ્યું છે તે દર્શાવે. પછી ગ્લુકોઝની પ્રક્રિયા છે CC6 કાર્બન ડાયોક્સાઇડની 12 પાણીના અણુ સાથે પ્રક્રિયા કરવાથી સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં, તો એમાં જે ગ્લુકોઝ બન્યો અહીં સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ ઉદ્દીપક છે તે દર્શાવવામાં આવે છે. તો આવી પ્રક્રિયામાં એ દર્શાવવા પડે છે. આ સંબંધના ઉપયોગ દ્વારા શું તમે આ પ્રકરણમાં અગાઉ આપેલા સમીકરણને સંતુલિત કરી શકો છો કે હા આપણે એને સંતુલિત કરી શકીએ છીએ કેમ કે તબક્કાવાર છે પછી એને લેતા જઈએ તો આપણે સમીકરણને સંતુલિત કરી શકીએ